જાણકારી કે જ્યાં 5 વર્ષની બાળકી સાથે 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું। નાની બાળકીને ભોળવીને દુષ્કર્મ આચર્યું હતું। ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે આ ઘટના બની। ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હોવાની માહિતી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે નરાધમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। हमारा संवाददाता साजिद बेलीम पूरी जानकारी आप रहा है। साजिद, पुलिस कार्यवाही ने लेने શું માહિતી? जो बात કરવામાં આવશે જે ધ્રાંગધ્રા તાલુકાનું રાવળિયાવદર ગામ છે તે રાવળિયાવદર ગામની અંદર એક 5 વર્ષની જે માસૂમ બાળકી છે તે શેરીમાં રમતી હતી ત્યારે આ 40 વર્ષના આધેડ છે તે આધેડે તેની પર અંદર ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આ જે ઘટના છે તે ઉજાગર થતા જે આજુબાજુના લોકો છે તે ભેગા થયા હતા જેથી જે આ બાળકી છે તેને ઇજાગ્રસ્ત થઈ હતી ને લોહી લુહાણ હાલતમાં તેને હાલ તો રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। પરંતુ જે આરોપી છે તે આરોપીને લોકોએ પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી અને હાલ તો પોલીસે આ આરોપીની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી હતી। આભાર સાજીદ, તમામ માહિતી બદલ। પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે। વધુ પૂછપરછ તેની હાથ ધરાઈ છે। અમરેલીથી જાણકારી કે જ્યાં શંકા